નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ લાગે છે આ નિયમો ફક્ત લોકો માટે છે. લોકો જો દારૂ સાથે પકડાય છે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જો દંડ ના આપવો હોય અને જેલમાં ના જવું હોય તો તોડ કરે છે. અને તોડ કોણ કરે છે? કેટલાક ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર. આ દ્રશ્યો સામે આવ્યા છે અને દ્રશ્યો હવે કહી રહ્યા છે કે ફક્ત લોકો દારૂ નથી પીતા, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર પણ દારૂ પીવે છે, દારૂની મહેફિલ માણે છે અને દારૂ પીને ઝઘડાઓ પણ કરે છે. ખેડાનો વિડીયો છે, 3 પીઆઈ જોવા મળી રહ્યા છે અને દારૂ પીતા હતા, ત્યારબાદ ઝઘડો થયો અને આ ઝઘડો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ લાગે છે કે ફક્ત લોકો માટે છે. થોડા સમય પહેલાની વાત છે. 14 ફેબ્રુઆરીના રોજ ખેડા જિલ્લા પોલીસ વડાએ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ અને નડિયાદ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર YR ચૌહાણની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. લીવ રિઝર્વ પર મૂકવામાં આવે છે. તેનું કારણ હતું આ વાયરલ વિડીયો. જો કે તેની સાથે જે ત્રીજા પીઆઈ હતા, વડતાલ પીઆઈ RK પરમારને ટાઉન નડિયાદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવે છે. પરંતુ વિડીયો હવે લોકો સુધી પહોંચી ગયો છે. લોકો સવાલ કરી રહ્યા છે. પરિણામે વડતાલ પીઆઈને પણ લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે છેલ્લે હવે વડતાલના પીઆઈને પણ લીવ રિઝર્વમાં મૂકી તંત્ર દોડતું થયું છે. બંને પીઆઈ YR ચૌહાણ અને હરપાલસિંહ ચૌહાણ લીવ રિઝર્વ પર એકાએક મુકાયા હતા. ત્યારે તે વખતે બંને અધિકારીઓને લીવ રિઝર્વમાં મુકાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ બદલી પાછળનું મૂળ કારણ સામે આવતા લોકો પણ આશ્ચર્યમાં છે. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે આ ઘટનાની ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે નોંધ. તાત્કાલિક 3 પીઆઈને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે, ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર છે જે પોલીસને ન છાજે તેવી છે. શું કહ્યું નડિયાદના જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ? આપ પોતે સાંભળો. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે 3 પીઆઈ છે એ 3 પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી. એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે. એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે. ઇન્ક્વાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે. અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે 3 અધિકારીઓ છે, નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ, ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરાબર, ઘટના ક્યારની છે, કોઈ ખુલાસો સામે આવ્યો ખરો? એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે. ડિટેલમાં તપાસ થશે. કઈ જગ્યાની છે, કોણ હતા, અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે, તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે. જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર નહોતી, પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે. આ કંઈ નવું નથી મિત્રો. આ પહેલા પણ કેટલાય કેસો સામે આવી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓ દારૂ પીવે છે, અકસ્માત કરે છે, પરંતુ સવાલ એ છે કે આટલો સમય થયો છે, આટલા અકસ્માત થયા છે. આ પહેલા પણ પોલીસ નશામાં પકડાણી છે, પરંતુ સુધારો નથી આવતો. માનીએ કે કોઈ કોન્સ્ટેબલે દારૂ પીધો છે અને પકડાણો છે, માનીએ, પરંતુ આ તો 3 પીઆઈની વાત છે. ખેડા જિલ્લા પોલીસ શરમમાં મુકાય તેવી આ ઘટના છે. આશા રાખીએ આવનાર સમયમાં આવી ઘટના ન બને. આશા રાખીએ પોલીસ નિયમોનું પાલન કરાવે. આશા રાખીએ ગુજરાતમાં જે દારૂબંધી થોડી ઘણી પણ બચી છે તેને ટકાવવા માટે, તેને અકબંધ રાખવા માટે ગુજરાત પોલીસ ઈમાનદારીથી કામ કરે. આપને શું લાગી રહ્યું છે? કોમેન્ટ બોક્સમાં જણાવો. પોલીસની આ કામગીરી શું દર્શાવે છે? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.